હા પા કા ભણા અચાનક હજી પરમ દી તો આદિત્યને મળ્યો હતો. અરે અહીંયાથી નીકળ્યો મને લાગ્યું કે મામાને મળતો જાઉં. ખોટું શું કામ બોલે છે? ખોટું? અરે ભાણો છે મારો. હા. ખોટું શું કામ બોલે? મામાને મળવામાં હું વાંધો એને? હા, બોલ બોલ. મામા અમારા બાપુજીનું અવસાન થયું ત્યારથી અમે અમારી મદદ કરતા આવ્યા છો. અરે ભાણા, એ તો મારી ફરજ છે. જો મારી બેન છે ને નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ, એટલે સ્વાભાવિક છે કે મારે મદદ કરવી પડે. પણ ભાણા હવે મને જરાય ટેન્શન નથી. મારો ભાણો મોટો થઈ ગયો ને, કમાતો ધમાતો થઈ ગયો. પપ્પા એ તમારી સાથે કઈ વાત કરવા માટે આવ્યો છે, તમે એની વાત સાંભળશો? અરે પણ વાત તો કરું છું ને. તમે વાત કરો છો એ નહીં, એ તમને કઈ કહેવા આવ્યો છે, તમને મળવા આવ્યો છે, મને મળવા નથી આવ્યો. ભાણા તું કઈ કહેવા માંગે છે મને? હા મામા, આ ધંધામાં તમને ખબર તો છે કે નફા નુકસાન આવતા હોય છે. ખુલીને વાત કરી દે, જે થયું છે ને બધું જ કહી દે. વાત શું છે મને જરાક ખુલીને કહે ને બેટા. મારો ધંધો પહેલાં તો બહુ સારો હાલતો હતો, પણ એને ધંધામાં નુકસાન ગયું છે અને એની માટે એને તમારી પાસે મદદ જોતી છે. નુકસાન ગયું છે? એટલે કેટલું નુકસાન ગયું બેટા? 25 લાખનું. મને વિશ્વાસ છે કે મારા મામા મારી મદદ કરશે. હા, મેં બહાર બહુ પૈસા ગોત્યા પણ ક્યાંયથી મેળ ન પડ્યો. જુઓ, એમાં એવું છે ને કે અવળી મોટી રકમ તે નુકસાની કરી, આ થોડું ઘણું હોત ને તો કંઈક વિચાર જ ભાણા. પણ તને બી ખબર ન હોય 25 લાખ રૂપિયાની નુકસાની થઈ ગઈ. આ મારા પાર્ટનરે મારી હારે દગો કર્યો એટલે આ બધું થયું. પપ્પા એમાં અશોકનો કઈ વાંક નથી. હા, એણે મને બધી જ વાત કરી. આ નફામાં એનો પાર્ટનર એની સાથે રહ્યો. જેવું નુકસાન થયું એટલે એનો પાર્ટનર એને છોડીને જતો રહ્યો. કોઈ જવાબ નથી આપતો એને. હા, અત્યારે અશોક મૂંઝાયેલો છે. પપ્પા, આપણે થોડી ઘણી તો મદદ એને કરવી જ જોઈએ, જે કંઈ પણ થાય. આદિ બેટા, તારે મને કહેવાની જરૂર ન હોય, તો થોડોક વિચાર તો કર. હજી કાલ સવારે તું ધંધે લાગ્યો હતો અને તારી કમાણી એમાં તું હમણાં ગાડી છોડાવ્યો, આ મકાન રિપેરિંગ કર્યું. હવે આપણી પાસે કંઈ છે? હા, નાની સૂની રકમ હોત તો આપણે ઘણાને મદદ કરી જ. તો ઘણા હતા અમારી પાસે પૈસા, પણ આ આદિ કે મારે ગાડી લેવી છે એટલે ભણા પૈસા એટલા બધા તો મેં નહીં પડે. હા ઠીક છે. પપ્પા, કઈ બીજી વ્યવસ્થા થાય એમ નથી? આદિ બેટા, તને તો ખબર છે કે આપણે કોઈ દિવસ કોઈની પાસે લાંબો હાથ નથી કર્યો. આપણે બાપ દીકરાએ જેટલું કમાઈને એમાં જ આપણે રોડવી છે, અને જે કાંઈ વધે ને એમાં કાંઈક આપણે નવી વસ્તુ કરી છે. હા ઠીક છે, આપણે અશોક નાનો હતો ત્યારે આપણે બધી મદદ કરતા હતા, પણ હવે તો કંઈ આપણી પાસે છે નહીં. મામા, બહારથી ક્યાંકથી થાય તો પણ કરી આપો ને, હું 1 રૂપિયો પાછો આપી દઈશ. જો માણા, એ આશા મારી પાસે તું નહીં રાખતો. મારી પાસે હોય ને તો હું તને દેવા માટે તૈયાર છું, પણ ભણા એમાં એવું છે ને કે એવી આશા રાખતો જ નહીં કે હું કોઈની પાસેથી લઈ આવું ને તને આપું. હા ભલે મામા. કોણ? હા, વેપારી પાછળ પડી ગયો છે. અશોક, બિચારો બેટા, અશોક બિચારો બહુ ફસાઈ ગયો લાગે છે.
અશોક, મામાને મળી આવ્યું બેટા તું? હા તે વાત કરી મામાને? હા કાંઈ નહીં મમ્મી. છોકરો કાં આવું કરે, કાંઈ વાત હરખી કરતો નથી. એ મારા ભાઈને વાત કરી હશે કે નહીં કરી? કાંઈ નહીં, હું ફોન કરીને પૂછી લઈશ મારા ભાઈને, તો ખબર પડશે મને. કેટલી ધૂળ ચડી ગઈ છે. અશોક, હા અરે બોલાવું છું તોય આમ નીચું માથું નાખીને સીધા રૂમ ભેગા થાવ છો. હા બોલ ને. બોલવાનું શું હોય? શું થયું? મામાએ શું કીધું? મદદ માટે હા પાડીને? હા કાંઈ નહીં, જવા દે ને. અરે જવા શું દે? જે મેન કામ માટે તમને મોકલ્યા હતા એની જ વાત કરું છું. મને કહો ને, શું કીધું એમણે? અરે અશોક, શું થયું એ કહો ને. એટલે અશોક, આ હું તને હોત નીચે પૂછતી હતી તો કાંઈ જવાબ દીધા વગર તું ઉપર આવી ગયો. બોલ ને, શું થયું? પરેશે શું કીધું તને? હા મામાએ મદદની ના પાડી દીધી. ના પાડી? હા પણ મામા તો દર વખતે આપણા બધા દુઃખમાં ઊભા રહે છે. આ વખતે એવું તે વળી શું થયું કે એમણે ના પાડી દીધી? તને કાંઈ કારણ ન જણાવ્યું? અરે જાણે કીધું ગાડી લીધી ને ક્યાંક પૈસા રોક્યા છે એનું કીધું. પછી તો ખબર નહીં, પણ ઠીક છે. કદાચ આ 25 લાખ રૂપિયાનું લેણું છે ને એ મારા કિસ્મતમાં લખ્યું હશે. ના ના સ્વીટી, હું મારા ભાઈને ફોન કરીશ. મારો ભાઈ ના પાડે એવો નથી. પણ અત્યાર સુધી એણે મદદ કરી છે ને, તો હવે ફોન ન કરાય. અને આ 25 લાખ રૂપિયા છે, નાની રકમ નથી, એ તો તમને ખબર છે ને. હા તો શું થઈ ગયું? અને આપણે કેમ ને એમ કહીએ છીએ કે પૂરેપૂરા 25 લાખ જ દઈ દો. અરે જેટલા થાય એટલા, જેટલાની મદદ થાય એટલી કરવાની છે. બાકી આપણે કંઈ જબરજસ્તી થોડી કરીએ છીએ. અશોક, તું મળી આવ્યો રૂબરૂ, પણ હું હોત ને મારા ભાઈને છે ને ફોન કરીશ. એ મને ના નહીં પાડ્યો. જેટલા થાહા ને એનાથી થોડા ઘણા એટલી આપણને મદદ તો કરશે જ તે મારો ભાઈ. જુઓ મમ્મી, હા, કામ આપણે છે, મદદની જરૂર આપણે છે, તો ફોન કરવા કરતાં વધારે સારું એ રહેશે કે તમે રૂબરૂ જઈને મામાને હારે વાત કરો. હા તમને જે સારું લાગે ને એ કરો. અરે અશોક, જો મમ્મી, એ તો અત્યારે ઉદાસ જ છે અને હિંમત હારી ગયા છે, પણ મેં કીધું ને એમ. આ તે વાત કરીને એ મને જરા યોગ્ય લાગી. આ ફોનથી વાત કરીએ ને એની કરતાં રૂબરૂ જાય ને તો આંખની શરમ મળે કે થોડી. હો હા બસ એમ. હા. કાંઈ નહીં, તમે જાઓ અને વાત કરજો. હું અશોકને જરાક સમજાવું. હા હા, હાલું અત્યારે જ જાઉં છું. હા. જય શ્રી કૃષ્ણ ભાઈ. આવો બેન, જય શ્રી કૃષ્ણ. બેસ. ભાઈ, તે તો મારા અશોકને હાવ નિરાશ કરીને પાછો મોકલી દીધો. એ કેટલી આશાથી આવ્યો હતો તારી પાસે. અરે બેન, પેલા બેસ તો ખરા, કંઈક વાત. હું બેહે ભાઈ, અત્યારે બેહવાનું ટાણું છે. કેટલી ચિંતા છે માથા પર. એને 25 લાખનું દેવું થઈ ગયું છે. બેન તારી બધી વાત સાચી, અને હું તમને ક્યાં મદદ કરવાની ના પાડું છું? કોઈ દી ના પાડી? તું જ કે. તે કોઈ દી ના નથી પાડી ભાઈ, પણ આજે જ્યારે ખરી જરૂર છે તઈ તે કેમ મારા છોકરાને ના પાડી? અરે બેન, મારી પાસે પૈસા નથી એટલા માટે મેં ના પાડી. હું તારી પાસે પૈસા નથી ભાઈ? તારી પાસે પૈસા ન હોય એવું બને? જો બેન, અત્યાર સુધી હું કમાતો હતો એમાંથી મારું ઘર હાલતું હતું. હવે આદિત્ય હમણાં કમાવાનું ચાલુ કર્યું એને, બરાબર? હવે જે એની કમાણીમાંથી એને જે નફો આવ્યો ને એમાંથી એને હમણાં ગાડી છોડાવી લીધી. મને હજી 1 રૂપિયો ઘરમાં નથી દેતો. હા, હું કહું કામ કરાવી દે. આ જો ઘરનું હાવ ખંડેર જેવું ઘર થઈ ગયું તારી સામે જ છે ને. એ પૈસા આદિન પાસે લીધા મેં. ઘરમાં કલર કામ કર્યું. બેલેન્સ નામે મારી પાસે કોઈ વસ્તુ નથી. હા, થોડી ઘણી મદદ થતી હતી હું કરું જ છું ને. એને ક્યાં ના પાડી મેં? તો 25 લાખ રૂપિયા. બેન તું વિચાર તો કર, એટલા બધા મારે રૂપિયા કાઢવા ક્યાંથી? તે મેં તને ક્યાં ભાઈ એમ કીધું કે તું 25 લાખ દઈ દે? એ થોડા ઘણા તે દીધા હોત ને તો મન વરત ને મારો છોકરો આટલો બધો ટેન્શનમાં ન રહેત ને. અરે બેન, તારી વાત કેવી છે? આવો મારી પાસે હોય તો હું ના થોડો પાડું?
અને આદિ સુધી મેં તારો છોકરો નાનો હતો એને ભણાવ્યો ગણાવ્યો, તમને મદદ કરી. તારે દેવીએ જેઠે તારો ભાવે પૂછ્યો? આ તારો ભાઈ જ છે ને. અને આવા સમયે હું મદદ ન કરું એવું બને કોઈ દી? મારી પાસે ન હોય ને તો જ મેં તને ના પાડી હોય, નહીંતર મેં તને કોઈ દી ખાલી હાથે પાછી જવા દીધી? એ મેં ક્યાં ના પાડી ભાઈ, તે આજ સુધી મને મદદ કરી જ છે. મારા અશોકને ભણાવ્યો ગણાવ્યો હંધી વાત, પણ આવા ખરાટાને તું ના પાડ તો મને કેવું લાગે લે. બેન હું લાચાર છું, મારી પાસે હાથમાં પૈસા નથી, નહીંતર હું તને થોડી ના પાડું. તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ગામડે જમીન પડી છે ને આપણી બાપ દાદાની. એટલે તું કહેવા શું માગે છે? તો પછી એક કામ કર ભાઈ, ગામડે આપણી જમીન પડી છે ને એ વેચવાની તૈયારી કર, અને એ વેચાય ને એટલે હું મારો હિસ્સો લેવા આવું છું. અરે પણ શું વાત કરે છે બેન? મારી વાત તો સાંભળ. આ બેન અચાનક આ શું થઈ ગયું એને? જમીનનો ભાગ? અરે બેસો પેલા અહીંયા શાંતિથી. શું બેસું હવે? અશોક, આવી રીતના દોડામ દોડ કરવાથી શું થશે? આમ જો હાફ ચડી ગયો, ટેન્શન ના લ્યો ને, બધુંય સરખું થઈ જશે. શું સરખું થઈ જશે? હા હા, આ 25 લાખ ક્યાંથી કાઢવા મારે? હું તમને એ જ કહું છું. જો મમ્મી ગયા છે ને મામા સાથે વાત કરવા, હવે ઉમ્મીદની કિરણ ત્યાંથી જાગી જ છે, તો પછી શું કામ આમ કરો છો? હવે મામાની કંઈક મજબૂરી હશે કે એને ના કેવું પડ્યું હશે, બાકી કોઈ દિવસ મામાએ મદદ કરવાની તો ના નથી જ પાડી. હા તો એ આપણે સમજવું જોઈએ ને, હા, કે પાછું મામા પાસે ન જવાય. અત્યાર સુધી જ્યારે મુશ્કેલી આવી છે ને ત્યારે મામા જ ઊભા રહ્યા છે. બધું સમજુ છું અશોક, બધું સમજુ છું, અને મને તમારી પરિસ્થિતિ ખબર પડે છે. આ 25 લાખનું નુકસાન થયું હોય ને એની માટે થઈને માણસને કેટલા વિચાર આવી જાય, કોણ મદદ કરશે, ક્યાંથી થશે, કેમ ભરશું, કેમ નહીં. પણ અશોક, થોડોક ભગવાન ઉપર એ વિશ્વાસ રાખો. ભગવાનની છે ને જો બધી યોજના હોય છે, ક્યારે શું કરવું ક્યારે શું ના કરવું. કદાચ આ યોજના હોય છે ને ભગવાનની. આલે આ વેપારીને તું જવાબ આપ. અશોક, કેવી વાતો કરો છો? હવે જે થયું એ થઈ ગયું, તમે શાંતિથી બેસો. હું તમારી માટે છે ને કંઈક બનાવીને લાવું. હો ને, પેલા ચા પીવો, પાણી પીવો, ગમે તે પી લો, આરામ કરો. આરામ? હવે આરામ તો મારો હરામ થઈ ગયો છે. હા મમ્મી જઈ આવ્યા ને? ઓ જઈ આવી. હવે નિરાશ થઈ ગઈ? બટા, હું નિરાશ થાય? મને લાગે છે ને કે આ મારા ભાઈની દાનત હવે બગડી છે. અરે આ કેવી વાત કરો છો તમે? હા અશોક, એ હવે છે ને એને એના છોકરાની આદિની જ પડી છે, એની હાટું જ હવે એ બધું ભેગું કરે છે. અરે એ એનો છોકરો છે એટલે એની માટે જ ભેગું કરે ને. કેવી વાત કરો છો તમે? પણ બટા, મેં એને ક્યાં એમ કીધું કે તું મને 25 લાખ દઈ દે. મેં એને એમ કીધું કે ભાઈ 25 લાખ નહીં તો કાંઈક થોડા ઘણા મદદ કરતું. પણ અત્યાર સુધી આપણી મદદ એમણે કરી જ છે ને. હા સ્વીટી, મમ્મીને સમજાવ ને તું. ના હો, જો એણે આપણી મદદ કરી છે તેમાં એણે શું નવાઈ કરી છે? એ મારો ભાઈ છે ને, એણે મદદ કરી છે, એમાં કાંઈ એણે ઉપકાર નથી કર્યો બટા. જો તને કહી દઉં, અને આવા ટાઈમે એ મદદ ના કરે તો અત્યાર સુધી એની મદદ કરેલી કામની હું તે મેં તો પછી છેલ્લે કહી દીધું કે ભાઈ દેહમાં બાપાની જે જમીન પડી છે ને એ જમીન વેચવાની તૈયારી રાખ, હું આવું છું મારો ભાઈ લેવા. કહીને આવી છું. હા તમે શું કર્યું? હા જ્યારથી મારા બાપુજી ભગવાન પાસે જતા રહ્યા ત્યારથી એ આપણું ધ્યાન રાખતા આવ્યા છે, અને આ તમે 25 લાખની માટે તમે આવું કરો છો? કરવું પડે, અને આમાં ખોટું શું છે? આપણે તો પ્રેમથી એમની પાસે મદદ માંગવા જ ગયા હતા. હવે એમની નિયતિ બદલાઈ છે, હવે એમને આદિભાઈની જ વધારે ચિંતા છે, તો પછી આ જમીનમાં તો ભાઈ બહેન બંનેનો બરાબરનો હક લાગે. અને અશોક, તને ખબર છે કે મારા બાપની મિલકત જે હોય ને એની અંદર જેટલો ભાઈનો હિસ્સો હોય ને એટલો એ બેનનો હિસ્સો હોય. હું મારા મનથી જતો કરું ને હિસ્સો કે ભાઈ મારે નથી જોતું તો ચાલે, બાકી ભાઈ પ્રેમથી દે ને
તો ઠીક છે, નકર આ રૂપિયા હાટું તમારે કોર્ટે ચડવું પડે ને તો હું કોર્ટે અને ચડી જો- મારા ભાઈ હારે. મમ્મી છે ને અત્યાર સુધી મમ્મીએ મામાનું એટલું ઊંચું રાખ્યું છે ને, કદાચ એ જમીન શું મામા સામેથી જમીન આપવા આવે જ ને તોય મમ્મી એ જ જમીનનો ટુકડો પણ ના લે. પણ હવે જ્યારે મામાએ આ રીતના એની ફિતરત બદલી જ છે ને, તો પછી હવે આપણા ભાગનું છે એ આપણે લ્યો. મમ્મી ક્યાં ગયો તમારો આ લાગણી ભર્યો સંબંધ? તમે જ કહેતા હતા ને કે મારા ભાઈ જેવું તો દુનિયામાં કોઈ નથી. આ બધું ક્યાં ગયું? બટા, અત્યાર સુધી લાગણીઓ હતી મને મારા ભાઈ હાથે, પણ મારા ભાઈએ જ જો એની લાગણીઓને મારી નાખી હોય ને તો હું ઉપરથી ખોટી લાગણી બતાવીને મારે શું લેવું છે? મારો દીકરો તકલીફમાં હોય અને મારો ભાઈ ઊભો ન રહે મારી પડખે, તો મારે શું કરવું છે? એ ભાઈ હારે સંબંધ રાખીને અરે મમ્મી, તકલીફ મેં ઊભી કરી છે ને તો એનો રસ્તો પણ હું કાઢી નાખીશ. અને હા, કદાચ મારે આ લેણા પાછળ મરવું પડે ને તો પણ હું મરી જઈશ. પણ તમે આ બધું ખોટું કરી રહ્યા છો. અશોક આવું ના બોલો. આવું ના બોલ અશોક, હું તને મરવા તો નહીં જ દઉં. હા. અશોક, મમ્મી તમે જરાય ચિંતા ના કરતા, આ નિર્ણયમાં હું તમારી સાથે છું. બરાબર છે,